ચોમાસું આવી ગયું, 63 દિવસ વીતી ગયા, પણ ગુજરાતના કેટલાક ખેડૂતો માટે જાણે વરસાદ આવ્યો જ નથી। એક તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદે તારાજી સર્જી, તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો આકાશ સામે મીટ માંડીને બેઠા છે। દેવભૂમિ દ્વારકામાં તો આખી સિઝનમાં માત્ર 2 ઇંચ જેટલો વરસાદ થયો। સરેરાશની સરખામણીએ 87% વરસાદની ઘટ છે। ખેતરમાં ઉભેલો પાક હવે પાણી માટે તરસી રહ્યો છે। ખેડૂતોએ વાવણી વખતે જે આશા રાખી હતી એ જ પાક આજે આંખો સામે મુરઝાઈ રહ્યો છે। કુવાના તળિયા દેખાઈ રહ્યા છે અને સિંચાઈ માટે પાણી નથી। ખેડૂતો કહી રહ્યા છે કે વીઘા દીઠ 10 થી 20 હજાર રૂપિયા ખર્ચી નાખ્યા, પણ હવે ઉપજની આશા જ રહી નથી। સ્થિતિ એવી છે કે ઉધાર માલ આપનાર પણ હાથ ખેંચી રહ્યા છે। ચિંતા માત્ર પાકની નથી, પશુઓ માટે ઘાસચારો ક્યાંથી લાવવો એ પણ મોટો સવાલ છે। જો આગામી દિવસોમાં વરસાદ ન વરસે તો નુકસાન માત્ર ખેતર પૂરતું નહીં રહે, ખેડૂતોની આવક સાથે આખું ગ્રામ્ય અર્થતંત્ર અસરગ્રસ્ત થશે અને કદાચ આવનારા દિવસોમાં પીવાના પાણીની કટોકટી પણ ઊભી થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં થયું છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને તો વરસ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત, કચ્છ ક્યાંક ને ક્યાંક હવે વરસાદમાંથી બાકાત રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ખેડૂત જોડાયા છે રામદેવ ઓડેદરા। રામદેવભાઈ, આ વખતે વરસાદની ખૂબ અછત છે, વરસાદ અસમાનતા છે, અને આ વરસાદની અસમાનતાથી ખેડૂતો કેટલી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે? આ વખતે રાજ્યમાં સૌથી ઓછો વરસાદ પડ્યો, ખાસ કરીને દ્વારકા અને જામનગર અને પોરબંદર નહીવત વરસાદ છે। કેટલાક વિસ્તારોમાં તો વાવણી ખાલી કેવા પૂરતી કરવામાં આવી છે, વાવણી લાયક વરસાદ। બીજી તરફ આજે આઝાદીના 80 વર્ષ થઈ ગયા તો આપણે એક એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું નથી કરી શક્યા કે જે નર્મદાનું પાણી હોય કે કોઈ બી સિંચાઈનું પાણી ખેડૂતના ખેતર સુધી પહોંચે છે। આજે એવા દેશો છે જે ઇઝરાયલ જેવા દેશ, ત્યાં પાણીની ભાવ કમી છે, તેમ છતાં પણ ત્યાં સિંચાઈની ટેકનોલોજીમાં આગળ છે અને ક્યારે પણ તે વરસાદ ઉપર નિર્ભર નથી રહેતા। પણ આજે આપણે ખેતી પ્રધાન દેશ છીએ, છતાં પણ આપણે વરસાદ ઉપર નિર્ભર રહેવું જોઈએ અને આઝાદીના 80 વર્ષ થઈ ગયા તો પણ આપણે એવી ટેકનોલોજી કે એવી વ્યવસ્થા ઉભી નથી કરી શક્યા। અને આજે કેટલી જગ્યાએ ખેડૂતો રજૂઆતો કરે છે, આગેવાનો રજૂઆત કરે છે કે પાણી છોડવામાં આવે, સૌની યોજનાનું પાણી છોડવામાં આવે, પણ ખાલી દેખાડા સિવાય કઈ નથી। કોઈ પણ આ જેટલી યોજનાઓ છે તે ઉદ્યોગપતિઓ માટે હોય એવું લાગે છે। પાણી પણ ઉદ્યોગોને જોતું હોય તો તાત્કાલિક આપવામાં આવે। અત્યારે ખેડૂતોને પીવા પૂરતું પાણી પણ આપવામાં પણ ક્યાંક સરકાર કટાક્ષ કરી ગઈ હોય એવું લાગે। અને બીજી તરફ ખેડૂતોએ જે વીઘે તમે કહો 20,000 નો ખર્ચો કરેલો, એ ખર્ચો તો ગયો, પણ તેની સામે નથી તેમને પાક વીમાનું રક્ષણ આપવામાં આવેલું, તેમજ તેમના જે લોનો છે તે પણ માફ સરકાર નહીં કરે। આવી અનેક સમસ્યાઓ છે, પણ સરકાર તરફથી કોઈ પણ આશા હોય તેવું લાગે। રામદેવભાઈ, પણ આપ જે સૌની યોજનામાંથી પાણી છોડવાની વાત કરી રહ્યા છો, તો આજે જે સવારે સમાચાર સામે આવ્યા હતા કે વાવ-થરાદ બનાસકાંઠા વિસ્તારમાં પાણી છોડવામાં આવશે નર્મદા કેનાલમાંથી, પણ સૌથી વધારે જરૂર તો અત્યારે સૌરાષ્ટ્રની, દ્વારકા જિલ્લો હોય, જામનગર, ત્યાં તો કોઈ છોડવામાં નથી આવતું અને ત્યાં પણ જે વાવ-થરાદમાં હોય તો એક બે ખાલી દેખાવ પૂરતું હોય છે। ઘણી જગ્યાએ આપણે જોયું છે પાણી છોડ્યું છે, 2-3 કલાક પછી ફોટો સેશન થઈ જાય પછી બંધ કરી દેવામાં આવે। રામદેવભાઈ, સિંચાઈ માટે ખેડૂતો પાસે કોઈ ઓપ્શન છે કે સિંચાઈ માટે પાણી હાલ ક્યાંથી લાવવું? અત્યારે તો પાણી જ નથી, કુવામાં પણ નથી, અને બીજી તરફ કે વીજળી પણ પૂરી નથી આપતા। કેટલી વીજળી મળે છે, કેટલા કલાક? અત્યારે 10 કલાક કરે છે વીજળી, 10 કલાક પૂરી નથી આવતી, કટકે આવે। અને બીજી તરફ વીજળી કરતા પહેલા સિંચાઈની વ્યવસ્થા ઉભી કરવાની જરૂર છે। હું તમને આજે કહું છું કે એવા દેશો છે જેની પાસે સિંચાઈ સારું પાણી નથી, જેમ કે ઇઝરાયલ, જેની પાસે ચોખ્ખું પાણી નથી, પણ તેની પાસે સિંચાઈની એવી ટેકનોલોજી છે કે ખેતરે ખેતરે સિંચાઈનું પાણી સરકાર પહોંચાડે છે। તો આપણે અહીંયા તો એવી કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી। રામદેવભાઈ, આજે સ્થિતિ હાલ રાજ્યમાં સર્જાય છે, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત દરેક જગ્યાએ આ જ સ્થિતિ છે, ખેડૂતોની આ સ્થિતિ છે, તો હવે આ સ્થિતિના કારણે ગ્રામ્ય અર્થતંત્રને કેટલું નુકસાન થશે અને સૌથી વધારે ખેડૂતોને? ગ્રામ્ય અર્થતંત્રને સૌથી મોટું નુકસાન થશે, અને બીજે તો આ અર્થતંત્રને નુકસાન, અને બીજો ખાદ્ય ચીજ વસ્તુનો ભાવ મોંઘવારી ફાટી નીકળશે, અને આ ગ્રામ્યની યારે સિટીને પણ નુકસાન થશે। આખું તંત્ર વિખેરાઈ જશે સરકારે આમાં। અને બીજું કે સરકારે આમાં ખેડૂતોને રાહત અને વીમાની કોઈ સ્પેશિયલ પેકેજની રાહત જાહેર કરવી છે। રામદેવભાઈ, જે સરકાર છે, સરકારની સમયસર મદદ ખેડૂતો માટે કેટલી આશા રાખી શકે છે? સમયસર મદદ હંમેશા કામ લાગે છે। બીજા દેશોમાં જે
કોઈ પણ આવી રીતના હોનારત થતી હોય તો સરકાર તેમની પડખે ઉભી રહી છે અને આપણે તો અહીંયા સરકાર પાસે માંગવા છતાં પણ તેમજ રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી. સરકાર હંમેશા આ ખાડા કાન કરે. આ વખતે રજૂઆત કરાઈ વરસાદના કારણે? દરેક જિલ્લામાં રજૂઆત કરેલી છે ખેડૂતો અને સરકાર પણ જાણે છે. તો પછી રજૂઆતોનું નિરાકરણ કેમ નથી આવતું? જો ખેડૂતોને જરૂર છે, જગતનો તાત જ્યારે પોતાનો હક માંગી રહ્યો છે ત્યારે કેમ હવે ખેડૂતોની વાત સાંભળવામાં ન આવે? અત્યારે સરકાર ઉદ્યોગપતિઓની સેવા કરવામાં વ્યસ્ત છે એટલા માટે. જી બિલકુલ રામદેવભાઈ, જોડાવા બદલ આપનો આભાર.